નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય છે સંસ્કૃત, તેનો પાઠ 2 જે દ્વિતીય સત્રમાં આવે છે, જેનું નામ છે ખેલ મહોત્સવ. તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સ્ટાન્ડર્ડ 1 થી 12 ગુજરાતી સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો. તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ 8 પસંદ કરી વિષય સંસ્કૃત પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો. ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો. ચાલો સ્વઅધ્યયન પોથીનું સોલ્યુશન શરૂ કરીએ છીએ. તેમાં પહેલું છે પ્રશ્ન 1, અનુલેખનમ કરોતુ, એટલે કે જેવો ફકરો આપેલો છે તેવો ને તેવો જોઈને નીચે અહીંયા ખાલી જગ્યા આપેલી છે તેમાં લખવાનો છે. એટલે કે આ જે ફકરો આપેલો છે તે ફકરો તમારે સારા અક્ષરે જોઈ અહીંયા નીચેની ખાલી જગ્યામાં લખવાનો છે. મિત્રો, એક ખાસ સૂચના, આ એક અમારી વ્યક્તિગત ચેનલ છે અને અમારા વ્યક્તિગત વિચારોને આધીન પ્રશ્નોના જવાબનું સોલ્યુશન આપવામાં આવી રહ્યું છે. જો તમને ના સમજાય તો જ અમારા વિડીયોનો સહારો લેવાનો છે, બાકી જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે. આગળ વધીએ. પ્રશ્ન 2, પરિચ્છેદમ પઠિત્વા પ્રશ્નનામ ઉત્તરાહી લિખત, એટલે કે ફકરો આપેલો છે, ફકરા પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે. જ્યારે પણ આવા ફકરા પરથી પ્રશ્નોના જવાબ આપવાના હોય ત્યારે ફકરો તમારે સૌપ્રથમ 2 થી 3 વખત વાંચી જવાનો છે, ત્યારબાદ પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કરવાનો છે. પહેલો પ્રશ્ન, બાલિકાહ નામ કિમ અસ્તિ, એટલે કે બાળિકાનું નામ શું હતું? તો હેમવતી. બીજું છે હેમવતી કુત્ર નિવસતી, તો હેમવતી ગોદાવરી નદી તીરે નિવસતી, એટલે કે હેમવતી છે ગોદાવરી નદીના કિનારે રહેતી હતી. ત્રીજું, ગોદાવરી નદા જલમ ક્રીદુસહમ અસ્મિ, ગોદાવરી નદા જલમ શીતલમ અસ્તિ, ઠંડુ પાણી હતું. ચોથું છે હેમવતી પ્રતિદિનમ કુત્ર વિહરતી, એટલે કે દરરોજ ફરવા માટે એટલે કે વિહરવા માટે ક્યાં જતી હતી? તો હેમવતી પ્રતિદિનમ નદી તીરે વિહરતી, નદીના કિનારે. પાંચમું છે હેમવતી કિમ પાલયતી, તો હેમવતી હરિણી પાલયતી. પ્રશ્ન 3, પરિચ્છેદમ પઠિત્વા પ્રશ્નનામ ઉત્તરાહી લિખત, ફરીથી ફકરો આપેલો છે, તમારે 2 થી 3 વખત વાંચી જવાનો છે. તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. તેમાંનો પહેલો પ્રશ્ન, આચાર્ય વર્યમ કસ્યા કક્ષાયામ પ્રશિસતી, તો આચાર્ય વર્યમ અષ્ટમભ્યામ કક્ષાયામ પ્રવિશતી. બીજું છે કા એકામ સુક્તિ પઠિતવતી, તો શારદા એકામ સુક્તિ પઠિતવતી. ત્રીજું છે વર્ગખંડે કસ્ય વિશેષસ્ય કાલાસહ પ્રચલતી, તો વર્ગખંડે સંસ્કૃતસ્ય કાલાસહ પ્રચલતી. ચોથું છે સર્વે છાત્રા ઉત્થાય કી વદંતી, સર્વે છાત્રા વદંતી આચાર્ય પ્રવરઃ વયમ સાદરમ નમામઃ. પાંચમું છે સુંદરમ ઇત્યસ્ય શબ્દસ્ય સમાનાર્થકઃ શબ્દ ગદ્ય ખંડે કહ અસ્તિ, તો સુંદરમ સમીચી, સુંદરમનું સમીચી. પ્રશ્ન 4, અધોદ્યતાની વાક્યાની સંસ્કૃતે લિખતું, એટલે કે આપણે જે ગુજરાતીનું અંગ્રેજી કરીએ તે જ રીતે આ ગુજરાતીનું તમારે સંસ્કૃતમાં ભાષાંતર કરવાનું છે, એવું આ સૂચના કહેવા માગે છે. પહેલું છે બાળકો મેદાનમાં રમે છે, તો બાલકાહા ક્રીડાંગણે ક્રીડંતી. બીજું છે મારા ગામમાં એક તળાવ છે, મમ ગ્રામે એક તડાગઃ અસ્તિ. ત્રીજું છે મચ્છર ગીત ગાય છે, તો મશકઃ ગીતમ ગાયતી.
આ પ્રમાણે તમારે સંસ્કૃતમાં ભાષાંતર કરવાનું છે. ચોથું છે ઘેટું જંગલમાં જાય છે. તો ઘેટું એટલે મેષઃ, વનમ ગચ્છતિ, વન એટલે જંગલ, ગચ્છતિ એટલે જાય છે. પાંચમું છે બાળકો ખુશ છે. તો બાલકા પ્રસન્નાહ સંતિ. છઠ્ઠું સૂર્યોદય સવારમાં થાય છે. સૂર્યોદય પ્રાતઃ ભવતિ. સાતમું છે મારા પિતાનું નામ રાકેશભાઈ છે. તો મમ પિતુ નામ રાકેશભાઈ અસ્તિ. આઠમું છે મારો પરિવાર સંસ્કૃત બોલે છે. મમ પરિવાર સંસ્કૃતમ વદતિ. નવમું કૂતરો મોટેથી ભસે છે. શ્વાનઃ ઉચ્ચે ભસતિ. અને 10મું છે હું 8મા ધોરણમાં અભ્યાસ કરું છું. આ ગુજરાતીમાં છે, તેનું સંસ્કૃત બનાવીએ. અહમ અષ્ટમ કક્ષાયામ અધ્યયનમ કરોમી. તે જ રીતે પ્રશ્ન 5 છે ઉદાહરણાનુસાર વાક્ય પરિવર્તનમ કુરતુ. ઉદાહરણ મુજબ વાક્યનું પરિવર્તન કરવાનું છે. બાલકઃ તો અહીંયા બાલકાહ એટલે કે અહીંયા એક બાળક છે, અહીંયા વધારે બાળક છે એટલે કે બહુવચન કર્યું છે. બાલકાહ. ખાદતી તો ખાદંતી. ફરીથી અહીંયા કહ આપેલું છે, અહીંયા કાહા થાય છે. અહીંયા ખાદતી છે તો અહીંયા ખાદંતી થાય છે. ટૂંકમાં અહીંયા કાહા લાગે છે અને પાછળ અહીંયા અંતિ લાગે છે. તો દરેકની અંદર જુઓ તમે, ગચ્છતી તો ગચ્છંતી, અંતિ પાછળ બોલાય છે. કહ આપેલું છે તો કાહા થઈ જાય છે. તો આ એક વચનનું બહુવચન આપણે કરેલું છે. ફરીથી જોઈએ પહેલું વાક્ય. યુવકઃ ગચ્છતિ તો યુવકાહ ગચ્છન્તિ. ગચ્છન્તિ પાછળ અંતિ લાગશે. ત્રીજું છે ક્રીડકઃ ક્રીડંતી. ક્રીડકાહ ક્રીડંતી. ત્રીજું છે છાત્રઃ પઠતિ. છાત્રાહ પઠન્તિ. ચોથું છે અર્ચકઃ અર્ચતિ. અર્ચકાહ અર્ચન્તિ. અને પાંચમું છે મયુરઃ નૃત્યતિ. તેનું ઉદાહરણ મુજબ વાક્ય પરિવર્તન કરીએ. મયુરાહ નૃત્યંતિ. પ્રશ્ન 6 ઉદાહરણ મુજબ વાક્ય પરિવર્તન કરવાનું છે. અહીંયા કરુણે સહ તો અહીંયા કરુણે સહ એમના એમ રહે છે. અહીંયા પઠતિનું તો પઠિષ્યતિ આવશે. પઠિષ્યતિ લાગશે પાછળ, દરેકમાં સ્યતિ લાગશે. સુરેશઃ વદતિ તો સુરેશઃ વદિષ્યતિ. ગોપાલઃ ખાદતિ તો ગોપાલઃ ખાદસ્યતિ. ત્રીજું સંતોષઃ ચલતિ. સંતોષઃ ચલિષ્યતિ. ચોથું રાકેશઃ ધાવતિ તો રાકેશઃ ધાવિષ્યતિ. પાંચમું છે તરુણઃ તરતિ. તરુણઃ તરિષ્યતિ. આ પ્રમાણે વાક્ય ઉદાહરણ મુજબ પરિવર્તન કરવાનું હતું. પ્રશ્ન 7 ચિત્રમ દૃશ્યવા પશ્ચિમ વાક્યાની લિખતી. એટલે કે ચિત્ર જોઈ તેના પરથી, ચિત્ર પરથી વાક્યો લખવાના છે. થોડા ફકરા સ્વરૂપે પણ બનાવી શકાય. ચિત્ર જોઈએ તો સરસ મજાનું કુદરતી દ્રશ્ય હોય અથવા ગામનું ચિત્ર છે, જેમાં નાળિયેરીનું ચિત્ર આપેલું છે. ઘણા બધા ઝાડ છે, નાના 2 ઘરો છે, ત્યારબાદ કુલ 6 ઘર આપેલા છે. ઘેટા બકરા હોય ચરી રહ્યા છે. થોડું ઘણું રસ્તાની આજુબાજુ ઘાસ ઉગેલું છે. પક્ષીઓ આકાશમાં ઉડી રહ્યા છે. આ રીતે તમારે ચિત્રનું વર્ણન કરવાનું છે, પણ સંસ્કૃતમાં લખવાનું છે. ચાલો નમૂના રૂપ અહીંયા સંસ્કૃતમાં મેં લખેલું છે. તમને જાતે આવડે તો જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે. પહેલું, ચિત્રે ગ્રામ્ય જીવનમ દૃશ્યતે. એટલે કે ચિત્ર છે એ ગ્રામ્યનું હોય તેવું ગ્રામ્ય જીવનનું ચિત્ર દેખાઈ રહ્યું છે. ગ્રામે બહતી ગૃહામી સંતિ. ઘણા બધા ઘરો આવેલા છે. જનાહ સ્વકાર્યમ વ્યસ્તતા સંતિ. એટલે કે પોતાના કામમાં રોકાયેલા છે. પશવઃ ચરંતી. એટલે કે પશવ એટલે કે પશુઓ ચરી રહ્યા છે. વાતાવરણ શાંતમ સ્મરણીયમ ચ અસ્તિ. એટલે કે વાતાવરણ શાંત સ્વરૂપે આપણને જોવા મળે છે. બીજું છે અહીંયા ચિત્ર આપેલું છે, તેના પરથી ફરીથી આપણે આ એક રમતગમતનું ચિત્ર છે. મેદાન હોય તેવું લાગે છે. છોકરાઓ રમી રહ્યા છે. રમતો ઘણી બધી છે. દોડ છે, લાંબી કૂદ છે, કબડ્ડી દેખાઈ રહી છે, ગોળા ફેંકની રમત છે. આના પરથી આપણે વાક્ય બનાવવાના છે. તો અસ્મિન ચિત્રે એક ક્રીડા ક્ષેત્રમ અસ્તિ. એટલે કે રમતનું મેદાન હોય તેનું ચિત્ર છે. ક્રીડા ક્ષેત્રે બહવઃ બાલકઃ ક્રીડંતી. બહવ એટલે કે ઘણા બધા બાળકો રમી રહ્યા છે. એક બાલકા કંદુકમ ક્ષિપતિ. એક બાલકાહ દીર્ઘલઘનમ
કરોતિ અને કતિ બાલકા ધાવતી. કતિ એટલે કે થોડાક બાળકો, ધાવતી એટલે કે દોડી રહ્યા છે. પ્રશ્ન 8. અધોદત્તસ્ય વિષયસ્ય ઉપરી સંસ્કૃતે પશ્ચમ વાક્યાની લિખતી. ટૂંકમાં જે શબ્દ આપેલો છે તેના પરથી થોડાક વાક્યો લખવાના છે. તેમાંનું પહેલું, ખેલ મહોત્સવ એટલે કે રમતગમતનું જે સ્પર્ધા રાખી હોય, એનો ઉત્સવ રાખ્યો હોય તેના વિશે લખવાનું છે. તો અસ્માકમ વિદ્યાલયે પ્રતિવર્ષ ખેલ મહોત્સવ ભવતી એટલે કે અમારી સ્કૂલમાં દરેક વર્ષે ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. અસ્મિન મહોત્સવે વિવિધા ક્રીડા ભવંતી અલગ અલગ પ્રકારની રમતો યોજાય છે. ખેલ મહોત્સવે ધાવનમ, કબડ્ડી, ક્રિકેટ મુખ્ય ક્રીડા સંતિ એટલે કે ખેલ મહોત્સવની અંદર દોડવાની, કબડ્ડી, ક્રિકેટ જેવી મુખ્ય રમતો રાખવામાં આવે છે. વિજેતૃભ્યમ પુરસ્કારા દીયન્તે એટલે કે વિજેતા થયા હોય તેને પુરસ્કાર એટલે કે ઇનામ આપવામાં આવે છે. સર્વે છાત્રા હર્ષેણ સહભાગી ભવંતી દરેક વિદ્યાર્થીઓ ખુશીભેર તેમાં સહભાગી થાય છે. તે જ રીતે બીજું છે મમ વિદ્યાલય એટલે કે મારી શાળા. આપણે ગુજરાતીમાં લખીએ છીએ તે પ્રમાણે તમારે સંસ્કૃતમાં લખવાનું છે. મમ વિદ્યાલય સુંદર અસ્તિ, મારું વિદ્યાલય, મારી શાળા સુંદર શાળા છે. મમ વિદ્યાલય ઉત્તમા શિક્ષકા પાઠંતી, શ્રેષ્ઠ શિક્ષકો ભણાવે છે. વિદ્યાલયે વિશાલમ ક્રીડાગણમ અસ્તિ, વિદ્યાલય એટલે કે શાળાની અંદર વિશાળ મેદાન આવેલું છે. વયમ પ્રતિદિનમ પ્રાર્થનામ કુર્મુ, વયમ એટલે કે અમે પ્રતિદિન દરરોજ પ્રાર્થના, કુર્મુ એટલે કે કરીએ છીએ. મમ વિદ્યાલય મમ પ્રિય અસ્તિ, મારી વિદ્યાલય મને ખૂબ જ પ્રિય છે. ત્રીજું, મમ પરિવાર મારો પરિવાર, તે સંસ્કૃતમાં લખવાનું છે. મમ પરિવાર સુખી અસ્તિ, મારો પરિવાર સુખી પરિવાર છે. મમ પરિવારે પંચ જના અસ્તિ એટલે કે મારા પરિવારમાં 5 વ્યક્તિ રહે છે. મમ પિતા કર્મષ્ઠ અસ્તિ, મમ માતા સ્નેહવતી અસ્તિ, મમ માતા ગૃહ કાર્યમ કરોતી. ચોથું છે મમ દિનચર્યા એટલે કે મારી દિનચર્યા, સવારથી સાંજ સુધી તમે શું કરો છો, કેટલા વાગે શાળાએ જાઓ છો, ઓકે, કેટલા વાગે સવારે ઉઠો છો, ત્યારબાદ શું કરો છો, સ્નાન કરી ત્યારબાદ થોડું ઘણું યોગા કે એવું કરતા હોય તો એ તમારે લખવાનું છે. ત્યારબાદ સ્કૂલે જાઓ છો, સ્કૂલેથી અહીં લેસન કરો છો, વાંચો છો, ભણો છો અને સાંજે કેટલા વાગે સૂઈ જાઓ છો. આ પ્રતિદિનચર્યા કહેવાય એટલે કે દરરોજની તમારી દિનચર્યા કહેવાય. તો અહીંયા સંસ્કૃતમાં લખવાનું છે. અહમ પ્રાતમ 6 વાદને ઉત્તિષ્ઠામિ એટલે કે હું પ્રાતઃ એટલે કે સવારે 6 એટલે કે 6 વાગે ઉઠું છું. દંત ધાવનમ કૃત્વા સ્નાનમ કરોમી, બ્રશ કર્યા બાદ સ્નાન કરું છું. અહમ સપ્તવાદને વિદ્યાલયે ગચ્છતી, સપ્તવાદને એટલે કે 7 વાગે વિદ્યાલય એટલે કે શાળામાં જાઉં છું. અહમ દ્વાદશ વાદને ગૃહમ આગચ્છમી અને અહમ દ્વિવાદને ક્રીડંતી. પાંચમું, મમ ગ્રામ મારું ગામ, મમ ગ્રામમ સુંદરમ અસ્તિ, ગ્રામે બહવઃ વૃક્ષા સંતિ, ગ્રામે વિદ્યાલયમ મંદિરમ ચ અસ્તિ, ગ્રામે એક પુષ્પવાટિકા અસ્તિ, ગ્રામે એક પુસ્તકાલય અસ્તિ. તો આ પ્રમાણે તમે ગામ વિશે પણ લખી શકશો. તો મિત્રો આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે વિશ્વગુરુ એપ તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાંથી ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે, જેની અંદર તમને MCQ, પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ, દરેકના વિડીયો, સ્વઅધ્યયન પોથીના ભાગ વાઇઝ, વિષય વાઇઝ દરેકની PDF અને વિડીયો, MCQ, બાળ વિભાગ, આ દરેક વસ્તુ તમને ત્યાંથી મળી રહેશે. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.